સાયકાટ્રિસ્ટ જનરલી ટેસ્ટિંગ વિશે જાણે છે ખરા, પણ એ લોકો મોસ્ટલી કરતા નથી હોતા અને એ લોકો સાયકોલોજિસ્ટને રિફર કરે છે. સાયકોલોજિસ્ટનું કામ છે એ ટેસ્ટિંગ કરી અને સાયકાટ્રિસ્ટને પ્રોવાઈડ કરવાનું, જેથી કરીને સાયકાટ્રિસ્ટને વધારે આઈડિયા આવી શકે કે આમને ડાયગ્નોસિસ શું છે. જેમ મેં કીધું કે સાયકાટ્રિસ્ટનું મોસ્ટલી કામ બ્રેઇન ઉપર હોય છે અને સાયકોલોજિસ્ટનું કામ માઇન્ડ ઉપર હોય છે. જનરલી સાયકાટ્રિસ્ટ પાસે જે સિવિયર કેસીસની મેં વાત કરી, એમાંના અમુક જે મેડિકલ કે મેન્ટલ ઇલનેસ છે એ બધી આ ટાઈપની છે કે જેમાં સ્કિઝોફ્રેનિયા, મેનિયા, ડી એડિક્શન છે, આ બધી વસ્તુઓ વધારે કવર થતી હોય છે, જેમાં સાયકાટ્રિસ્ટની મેડિસિન વધારે કામ લાગતી હોય છે. બટ અમુક ટાઈમ એવું બી હોય છે કે જે સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય એની સાથે સપોર્ટિવ થેરાપી બી એટલું વધારે સારી રીતે કામ લાગી શકે છે. સાયકોલોજિસ્ટની પાસે મેં જેમ પહેલાં કીધું એ પ્રમાણે કે જેને રિલેશનશિપ ઇશ્યુઝ હોય, મેરાઇટલ ઇશ્યુઝ હોય, ઇવન ડી એડિક્શનનું બી જે કોન્સ્ટન્ટ MET કરીને થેરાપી આવે છે એનું કાઉન્સેલિંગ કરવાનું હોય, પ્લસ ઇન્ટરપર્સનલ ઇશ્યુઝ હોય, આ બધી વસ્તુનું એ કવર કરી શકે છે.